ભાઈ આપણે મંદિરે પહોંચી ગયા હનાળા. જો આ જતીનભાઈ, જય મેલડીમાં જતીનભાઈ. જય મેલડીમાં. ભાઈ જો મેલડીમાંનું મંદિર છે અને અંદર જો આવી બધી ઘણી બધી છબીઓ છે. અને પછી દિલથી મેલડીમાંને માનતા હોય ને આજ કમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલશો નહીં. ભાઈ કબૂતરનો માળા સમજો મસ્ત આખું ઘર છે કબૂતરનું. એ પછી સફેદ કબૂતર. ભાઈ 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 પહોંચી ગયા આપણે પહેલા સોમનાથ. અને ત્યારે હું જતીનભાઈ બે છીએ. જતીનભાઈ મહાદેવ મહાદેવ મહાદેવ. આપણે મંદિર અંદર પહેલી વખત વિડીયો બનાવ્યો. આજ ગળદી નથી ને એટલા માટે. સેકન્ડ રાઉન્ડ ભૂંગળા બટેટા. અને હમણાં હાવજ કરતો ને એ ભાઈ બંધ અત્યારે ભૂંગળા થેલી તોડે. મહાદેવ હર અને જય દ્વારકાધીશ. ભાઈ હું જ તમારો પ્રિય સ્વાગત કરું છું એક નવા બ્લોગ વિડીયોની માલપા. કેમ છો જતીનભાઈ? એકદમ મજા મજા. મહાદેવ 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 મહાદેવ. ગેલા સોમનાથમાં એન્ટ્રી મારી લીધી છે અને આજે આપણે જવાનું છે. જતીનભાઈ ક્યાં ગામ જવાનું? હનાળા જવાનું છે અને હનાળા મેલડીમાંના દર્શન કરવા આપણે આજે જવાનું છે. તો આજનો બ્લોગ બસ એટલા માટે જ આપણે બનાવ્યો છે કે દર્શન કરવા જવાના છીએ અને તમને બધાને પણ દર્શન કરાવીશું. અને ગેલા સોમનાથ મહાદેવ મંદિરના તમને રિટર્નમાં દર્શન કરાવીશું કેમ કે અત્યારે મોડું થાય છે. અને પહેલાં મેલડીમાં દર્શન કરી આવી પછી તો અત્યારે 10 વાગી ગયા. તો આપણે વળતા વાટ છે 10 મિનિટની. વળતા આપણે મહાદેવના પણ દર્શન કરીશું. અને વ્લોગ સુપર મજાની મજા આવવાની છે કેમ કે આજે અમે ફરવા જવાના છે ને બે બધી વ્લોગમાં બતાવવાના છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવે છે આજે તમને. ભાઈ આપણે મંદિરે પહોંચી ગયા હનાળા. જો આ જતીનભાઈ, જય મેલડીમાં જતીનભાઈ. જય મેલડીમાં. તો આ મંદિર છે ગામમાં ગરતા જ તે. અને અત્યાર સુધી હગામાં આવી ગયા હતા. હગામાં આંટો મારીને પછી આપણે મેલડીમાં મંદિરે પહોંચ્યા છીએ. ભાઈ ખૂબ આનંદ થયો આપણે પહોંચી ગયા એનો. જય મેલડીમાં બધા લખી નાખજો કોમેન્ટમાં. અને આ મંદિરે કોણ કોણ આવ્યું છે એ જરાક કહી દેજો. ભાઈ જો મેલડીમાંનું મંદિર છે અને અંદર જો આવી બધી ઘણી બધી છબીઓ છે. અને પછી દિલથી મેલડીમાંને માનતા હોય ને આજ કમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલશો નહીં. અને ભાઈ આ સનાળામાં તમે એન્ટર થાવ ને એટલે આ મંદિર તમને એક્ઝેક્ટ અંદર આવો ને એટલે દેખાય જ જાય. જે નાળા ગામમાં ન જાવ ને પહેલાં આ મંદિર તમને દેખાય જાય. મસ્ત મંદિર છે ભાઈ. અને એક વખત અહીંયા આવો ને આમ અસલ સંતોષ મળી જાય કે જો ભાઈ બહારથી આ મંદિર જો મસ્ત મસ્ત દેખાય છે. અને ભાઈ જો બાજુ કૂચો થાંભલામાં ધજા દેખાતી છે. અને ભાઈ જ્યાં આ રસ્તેથી નીકળો મેલડીમાંના દર્શન કરવા આવજો. અને ભાઈ અહીંયા જો પીવાનું પાણીની પણ વ્યવસ્થા છે. અને મંદિરે આવો ને એટલે આમ એક આનંદ જ અલગ છે. અને જે ભાઈ દિલથી માનતા હોય ને ભગવાન માતાજીને એના માટે છે. તો બધા જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. અને બીજું તો કાંઈ નથી કેવું મારે. મેલડીમાંના દર્શન તમને પણ બધાને કરાયા. અને ખૂબ એક આનંદ થયો અમને પણ. અને જે પણ અમારી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે તમને પણ આપણે મેલડીમાંના દર્શન કરાયા. તો જય મેલડીમાં બધા લખવાનું ભૂલશો નહીં. કા જતીનભાઈ? જય મેલડીમાં. જય મેલડી કોમેન્ટમાં કરી દેજો જય મેલડીમાં. જય મેલડીમાં કરી દેજો ભાઈ. અને આપણે સનાળા કોઈ ફરવા માટે નહોતા આવ્યા કે કોઈ સગા સંબંધીના બેસવા નહોતા આવ્યા. આપણે ભાઈ મંદિરે જ આવ્યા હતા. સ્પેશિયલ મંદિરે દર્શન કરવા માટે. કેમ કે જે દિલથી મેલડીમાં માનતા હોય ને એ ભાઈ મંદિર ગમે એટલું આગું હોય મંદિરે આવે ખરા. અને ભાઈ આપણે મેલડીમાંના દર્શન કરવા માટે સનાળા આવ્યા છીએ. અને ભાઈ સનાળાથી આપણો વિડીયો કોણ જોવે છે એ કહેજો. અને બીજું તો કાંઈ નહીં. હવે નીકળી જાય ઘેલા સોમનાથ તરફ. કેમ કે અમારે ઘેલા સોમનાથ રસ્તામાં આવે છે. હજુ મોટું કા જવાનું સર્કિટ લેવા. ભાઈ જય મેલડીમાં. જતીનભાઈ ઠંડુ ઠંડુ પાણી પીવે. ઠંડુ તડકો છે આજ. વાહ પી લે ભાઈ. કબૂતરનો માળા સમજો મસ્ત આખું ઘર છે કબૂતરનું. એ પછી સફેદ કબૂતર. ટોમી ટોમી. બપોરનો સમય થયો છે અત્યારે છે આપણે ઘર બાજુ દર્શન કરીને રસ્તામાં મોટું કા ઘેલા સોમનાથ ઘણું બધું આવે તો બ્લોગમાં બન્યા રહેજો. ભાઈ પહોંચી ગયા આપણે
પહેલા સોમનાથ અને ત્યારે હું જતીનભાઈ બે છીએ. જતીનભાઈ મહાદેવ. મહાદેવ મહાદેવ. જો ભાઈ અત્યારે ગેલા સોમનાથ પહોંચી ગયા છીએ અને હવે આપણે મહાદેવના દર્શન પણ કરીશું અને ફોટો પણ પાડીશું. સોમનાથમાં સિંહ આવી ગયા. સોમનાથમાં છે આનંદ તેમ ઓળખતા જશું. આપણે મંદિર અંદર પહેલી વખત વિડીયો બનાવ્યો, આજ ગળદી નથી ને એટલા માટે. હાલો આજ કોમેન્ટમાં મહાદેવ મહાદેવ પણ લખવાનું ભૂલતા નહીં. જય મહાદેવ. મહાદેવ મહાદેવ. ચાલે તારા નીકળવાનું મારા ઓકે. મિત્ર માર પરમ મિત્ર હે. એ હું ના ના જાવડા બે ઉભા ની. શું થાય? ચશ્મા વિના મજા નહીં આવતી. ચશ્મા વગર ફોટો પાડવાની મજા નથી આવતી. ભાઈ આ છે ગેલા સોમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ. એટલે જે કોઈને ઇતિહાસનું જાણવું હોય એ આપણો વિડીયો ઊભો રાખીને મસ્ત મજાનો ઇતિહાસ વાંચી લેજો. અને આજુબાજુના વ્યક્તિએ તો વાંચી જ લીધો હોય. અહીંયા આવતા હોય તમે આવી શકો હોય. આવી શકો. ફોનમાં ન વાંચો હોય તમે. હા અને ફોનમાં વાંચો હોય તો વિડીયો ઊભો રાખીને આ ઇતિહાસ તમે વાંચી શકશો. જો ઉપરથી તમને લઈ દઉં. હાલો રેડી. જો ભાઈ આ જતીનભાઈ આવી જાય ડબેલી ખાવા. એ પછી ગયેલા સોમનાથમાં. વાહ 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 જતીનભાઈ માટે માન છે. તમને ક્યાં ભાન છે? હા લે લે. શરૂઆત ડાબેલીથી. સેકન્ડ રાઉન્ડ ભૂંગળા બટેટા. પછી સેકન્ડ રાઉન્ડ ભૂંગળા બટેટા. અને હમણાં હાવજ કરતો ને એ ભાઈ બંને અત્યારે ભૂંગળા થેલી તોડે. હાવજ નો દીકરો ભૂંગળા બટેટા ખાય. એટલે ભૂંગળા બટાટા એ કઈ મજા ન આવે. હાવજ કરતા હતા એ ભૂંગળા બટેટા ખાય. ઘાસ પૂસ ખા રહા હે. હા ભાઈ બોલો કઈ આપી દો. કઈ આપી દો ભાઈ બોલો. પસંદ તો કરવા દો. ભાઈ બોલો ને હે કે બોલો પૈસા અમે પછી દઈ દીજો. ચશ્મા પહેરી લો તમને મજા આવે તો પૈસા દેવાના. આપ અમને ગોતો જો અમને કયા પસંદ આવે પછી મેં તમને એમ કીધું ને. તો પસંદ કરો ભાઈ. હાલો ફટોફટ. આ બતાવો તો આવડા પહેલા કાઢી લ્યો તો. આવડા આવડો ભાઈ 1200 રૂપિયા. પાડ્યો. હાલો 70 દઈ દીજો.